સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Good day, everybody. Myself, Dr. Jayesh Patel, Associate Professor, Ganpati University. And today in this studio, my friend is Professor Ronak Patel, is a principal, CJ Patel, Computer Studies, Visnagar. He is also the principal in this college for that. Today we will discuss over that in the MS Access. These are the one of the part of this in a MS Office for that. In this in a MS Access, we discuss for that how to create the database. In the database, how to generate this in a table over that. These are the important for to create this. Any of this in a database must be required for that, and in this in a basically can be used for that particularly to back end side and the front end side. In the programming, these are the too much important for to generating this in a database for that, and in the database containing the different type of this table over that, and on the table that should also require the something relationship for that. Today my friend is Professor Ronak Patel. He should be discuss for that basically what is the MS Access, what should be why we use in this in MS Access, and what is the importance of the MS Access. Good morning everybody. માઇક્રોસોફ્ટ એક્સેસ 2003 એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. MS એક્સેસ જે છે એ એકચ્યુઅલી માઇક્રોસોફ્ટની એક એપ્લિકેશન છે, અને જે રીતે ઘણી બધી માઇક્રોસોફ્ટની MS એપ્લિકેશન્સ અવેલેબલ હોય છે, એમાં આપણે વાત કરીએ તો માઇક્રોસોફ્ટ ઓફિસનું આખું પેકેજ આવે છે, જેમાં માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ, માઇક્રોસોફ્ટ એક્સેલ, એમ MS એક્સેસ પણ એક એપ્લિકેશન છે જે માઇક્રોસોફ્ટ ઓફિસનું એક શૂટ તમે કહી શકો. એકચ્યુઅલી MS એક્સેસ ઇઝ વન ઓફ ધ સોફ્ટવેર ફોર માઇક્રોસોફ્ટ ઓફિસ એન્ડ ઇટ્સ અ રિલેશનલ ડેટાબેઝ એપ્લિકેશન. આ એક ડેટાબેઝ છે એવું આપણે કહી શકીએ. એન્ડ જનરલી માઇક્રોસોફ્ટ એક્સેસ ઇઝ યુઝડ ફોર મેકિંગ અ રિલેશનલ ડેટાબેઝ. રિલેશનલ ડેટાબેઝ આપણે એટલા માટે કહી શકીશું કે યુ કેન establish a relation between the tables in Microsoft Access. Here the one question should be arise for that, sir. What is the database? Is it too much important for that? Why we can use in a database? And the term it should be in a database. What is a database? જનરલી સાહેબ આપણે વાત કરીએ તો ડેટાબેઝ જે છે એ એકચ્યુઅલી ઇટ્સ અ કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન. ડેટાબેઝને તમે કહી શકો કે એક ઇન્ફોર્મેશનનો સમૂહ છે. જનરલી MS એક્સેસની અંદર જે ડેટા સ્ટોર થશે દેટ ઇઝ સ્ટોર્ડ ઇન ધ ફોર્મ ઓફ ટેબલ્સ. એટલે ટેબલ ફોર્મમાં ડેટા સ્ટોર થતા હોય છે. એટલે ડેટાબેઝને જો આપણે બીજી રીતે વાત કરીએ તો ઇટ્સ અ કલેક્શન ઓફ ટેબલ્સ. એક કરતાં વધારે ટેબલ્સ આપણે મતલબ ભેગા કરીએ તો MS એક્સેસનું ડેટાબેઝ બની જતો હોય છે. એક કરતાં વધારે ટેબલ હોય તો એને ડેટાબેઝ કહી શકાય. તો ટેબલ એટલે શું? આપણે સર વાત કરીએ તો ટેબલ જે છે ઇટ્સ અ કલેક્શન ઓફ રેકોર્ડ્સ. એક કરતાં વધારે રેકોર્ડ્સને આપણે ભેગા કરીએ તો એ એક ટેબલ બને છે. ધારો કે હું એક એક્ઝામ્પલ તમને આપું તો અહીં એક સ્ટુડન્ટ ટેબલ બનાવેલું છે. હવે સ્ટુડન્ટ ટેબલમાં આપણે વાત કરીએ તો અહીં ટોટલ 5 રેકોર્ડ છે. રેકોર્ડ 1માં તમે જોઈ શકો છો કે રેકોર્ડ 1માં રોલ નંબર 1 છે, નેમ એનું રામ છે, સિટી મહેસાણા છે, અને એના પર્સન્ટેજ 85.6% એ વ્યક્તિને આવેલા છે. તો જે આડી રોઝ છે એને આપણે રેકોર્ડ કહીશું. આવા એક કરતાં વધારે રેકોર્ડ્સ જ્યારે ભેગા થાય ત્યારે એક ટેબલ બને છે. આ ટેબલમાં આપણે સાહેબ વાત કરીએ તો આમાં જે રોલ નંબર છે એને તમે ફિલ્ડ કહી શકો. ટેબલનું એક ફિલ્ડ છે. આ ટેબલની અંદર ટોટલ 4 ફિલ્ડ, રોલ નંબર, નેમ, સિટી, પર્સન્ટેજ, એમ 4 અલગ અલગ ફિલ્ડ છે. એમાં રોલ નંબરમાં ન્યુમેરિક વેલ્યુ આપણે સ્ટોર કરેલી છે, નેમ જે છે એમાં આપણે કેરેક્ટર્સ વેલ્યુ સ્ટોર કરેલી છે, સિટીમાં પણ કેરેક્ટર્સ વેલ્યુ સ્ટોર કરેલી છે, એઝ વેલ એઝ પર્સન્ટેજની અંદર આપણે ન્યુમેરિક વેલ્યુ સ્ટોર કરેલી છે. આમ એક કરતાં વધારે રોઝ જ્યારે આપણે ભેગી કરીશું ત્યારે એક ટેબલ બનશે. એટલે રો એટલે રેકોર્ડ કહી શકાય. એટલે બેઝિકલી ટેબલ્સ ઇઝ અ કલેક્શન ઓફ રેકોર્ડ્સ. ઓકે, અને રેકોર્ડ વી સે ધેટ રેકોર્ડ એને આપણે રો કહી શકીએ છીએ. એટલે જે એક રો છે ટેબલની એ એક તમે રેકોર્ડ કહી શકો. અને આ જે રેકોર્ડ છે દેટ ઇઝ અ સેટ ઓફ ફિલ્ડ વેલ્યુ.
જે રોલ નંબર છે, નેમ છે, પર્સન્ટેજ છે, એ આની ફિલ્ડ વેલ્યુઝ થઈ એવું તમે કહી શકો. અને જે ફિલ્ડ છે દેટ કન્ટેન્સ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ પર્સન, પ્લેસ, ઓબ્જેક્ટ, ઇવન એટસેટ્રા. એક રો ફેક્ટ જેને આપણે કહીએ કે રોલ નંબર 1 છે તો એ એક પ્રકારનું ફેક્ટ થયું જેને આપણે સ્ટોર કરીશું ટેબલની અંદર. એટલે ટેબલ ઇઝ એકચ્યુઅલી કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન. તો હવે આપણે રોનકભાઈ કે MS એક્સેસ કેવી રીતે સ્ટાર્ટ કરી શકાય એ આપણે બધાને જોવાની આતુરતા છે, કેમ કે અત્યારે આપણે ડેટાબેઝ જોયું, ટેબલ જોયું, હવે એની અંદર કેવી રીતે ચાલુ કરી શકાય એમ કે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો એને કેવી રીતે ચાલુ થઈ શકે? સર, જે રીતે આપણે વાત કરી કે આ એક માઇક્રોસોફ્ટની એપ્લિકેશન છે, MS એક્સેસ એ માઇક્રોસોફ્ટની એપ્લિકેશન છે. અને માઇક્રોસોફ્ટની લગભગ મોટાભાગની બધી એપ્લિકેશન આપણે લઈએ તો દે આર વેરી ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ, અને એને યુઝ કરવો ઘણું ઇઝી હોય છે. એટલે આ પણ બહુ ઇઝીલી આપણે આનો યુઝ કરી શકીશું. હવે મારે ધારો કે માઇક્રોસોફ્ટ એક્સેસ જે છે એ સ્ટાર્ટ કરવું હોય તો હું બે રીતે એને સ્ટાર્ટ કરી શકું. એક તો ડેસ્કટોપના આઇકોન્સ ઉપર ડબલ ક્લિક કરીશ તો MS એક્સેસની એપ્લિકેશન સ્ટાર્ટ થઈ જશે. પણ જો ડેસ્કટોપ ઉપર ધારો કે MS એક્સેસનો ટૂલ્સ આઇકોન આપણે લીધેલો ના હોય તો એનો બીજો વે પણ છે. તમે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો, ત્યાંથી પછી ઓલ પ્રોગ્રામ્સની અંદર જાઓ, એમાં પછી માઇક્રોસોફ્ટ ઓફિસમાં જાઓ, ત્યાંથી MS એક્સેસ 2003 ઉપર તમે ક્લિક મારશો એટલે MS એક્સેસની એપ્લિકેશન ઓપન થઈ જશે. આનો એક વિડીયો પણ હું તમને બતાવું છું કેવી રીતે MS એક્સેસની એપ્લિકેશન ઓપન થઈ શકે. તો આ વિડીયોમાં તમે જોઈ શકશો કેવી રીતે ઓપન થઈ શકશે. સ્ટાર્ટ મેનુમાં ગયા આપણે, ત્યાંથી માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર MS એક્સેસ, તો આ રીતે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો MS એક્સેસ અહીં સ્ટાર્ટ થઈ ગયું છે. જેવું MS એક્સેસ સ્ટાર્ટ થશે ત્યારે તમે જોઈ શકો છો ઉપર ટાઇટલ બાર છે, દેન પછી મેનુ બાર છે, ટૂલ બાર છે. તો આ રીતે આપ MS એક્સેસની એપ્લિકેશન ઓપન કરી શકશો. ઓપન કર્યા પછી આપણે આની અંદર ડેટાબેઝ બનાવવો હોય તો આગળ એની વાત કરીશું. એટલે ડેટાબેઝ હવે આની અંદર બનાવો છે તો કેવી રીતે બનાવી શકાય એમ કે? હવે MS એક્સેસમાં ધારો કે આપણે ડેટાબેઝ ક્રિએટ કરવું છે તો એ ડેટાબેઝ ક્રિએટ કરવા માટે અહીં હું તમને એક વિડીયો બતાવું છું જેમાં બતાવેલું છે કે કેવી રીતે આપણે ડેટાબેઝ ક્રિએટ કરી શકીશું. અહીંથી તમે ફાઇલ મેનુમાં જશો તો ત્યાં ન્યૂ ઓપ્શન તમે સિલેક્ટ કરો તો રાઇટ સાઈડ ઉપર તમે જોઈ શકો છો કે અહીં એક બ્લેન્ક ડેટાબેઝ એવું લખેલું છે. ત્યાં આપણે ક્લિક કરીશું તો આપણો ડેટાબેઝ અહીં ક્રિએટ થશે. અહીં ડેટાબેઝનું આપણે નામ આપી દઈએ અને એને કોઈ પર્ટિક્યુલર લોકેશન ઉપર આપણે સેવ કરી દઈએ. ધારો કે હું પ્રેઝન્ટેશન નામના ફોલ્ડરની અંદર ડેટાબેઝ નામનું ફોલ્ડર બનાવેલું છે, ત્યાં ધારો કે આપણે એનું નામ કોલેજ DB એવું ડેટાબેઝનું નામ આપીએ તો કોલેજ DB નામનો એક ડેટાબેઝ ક્રિએટ થઈ જશે. અહીં તમે જોઈ શકો છો અહીં એક ડેટાબેઝ ક્રિએટ થઈ ગયું છે. હવે MS એક્સેસનો ઉપયોગ કરીને અહીં તમે જુદા જુદા ઓબ્જેક્ટ્સ ક્રિએટ કરી શકો છો. એટલે રોનકભાઈ ઓબ્જેક્ટ એટલે કયા કયા ટાઈપના ઓબ્જેક્ટ આની અંદર MS એક્સેસમાં આવે છે? આપ સર સ્ક્રીન ઉપર જુઓ તો અહીં તમને જુદા જુદા ઓબ્જેક્ટ્સ દેખાશે. ટેબલ ઓબ્જેક્ટ્સ તમે ક્રિએટ કરી શકો છો, ક્વેરીઝ તમે ક્રિએટ કરી શકો છો. યુ કેન ઓલ્સો ક્રિએટ અ ફોર્મ્સ, યુ કેન ઓલ્સો ક્રિએટ રિપોર્ટ્સ, પેજીસ, મેક્રોસ એટસેટ્રા. આવા જુદા જુદા ઓબ્જેક્ટ્સ આપણે MS એક્સેસની અંદર બનાવી શકીએ છીએ. અહીં તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે અલગ અલગ ઓબ્જેક્ટ છે, કેવી રીતે ક્રિએટ થાય એ પણ આપણે આગળ જતાં એની વાત કરીશું. હમણાં જોયું એ પ્રમાણે MS એક્સેસના જુદા જુદા ઓબ્જેક્ટ્સ, ટેબલ્સ, ક્વેરીઝ, ફોર્મ્સ, રિપોર્ટ્સ, મોડ્યુલ્સ, મેક્રોસ, પેજીસ, આ બધા MS એક્સેસના જુદા જુદા ઓબ્જેક્ટ્સ છે. MS એક્સેસનો ઉપયોગ ટેબલ કેવી રીતે બનાવવા માટે થાય છે એકચ્યુઅલી? જનરલી MS એક્સેસનો ઉપયોગ ટેબલ બનાવવા માટે થાય છે. આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો એમાં આપને દેખાશે કે અહીં જ્યારે મેં ટેબલ સિલેક્ટ કર્યું છે તો સ્ક્રીન ઉપર 3 વેથી આપણે ટેબલ ક્રિએટ કરી શકીએ છીએ. યુ કેન ક્રિએટ ધ ટેબલ વિથ 3 વેઝ. ડિઝાઇન વ્યૂથી પણ ટેબલ ક્રિએટ થઈ શકે,
વિઝાર્ડથી પણ ટેબલ ક્રિએટ થઈ શકે છે અને તમે ડાયરેક્ટ ડેટા ઇનપુટ કરીને પણ ટેબલ ક્રિએટ કરી શકો છો. અહીં આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં 3 વેથી ટેબલ ક્રિએટ કરવાના વિડીયોઝ મેં મૂકેલા છે. તો સૌથી પહેલાં ધારો કે આપણે ડિઝાઇન વ્યૂથી ટેબલ ક્રિએટ કરવા માગતા હોય તો ટેબલ કેવી રીતે ક્રિએટ કરીએ એનો વિડીયો હું અહીં તમને બતાવું છું. એટલે એમાં રોનકભાઈ આમાં એવું કહી શકાય કે આ 3 વેથી તમે પેલું એ કરી શકો છો એમ કે 3 વેથી તમે ટેબલ ક્રિએટ ડેટાબેઝની અંદર થઈ શકે એમ કે હા સર, આ 3 વે છે કે જેની અંદર તમે ટેબલ ક્રિએટ કરી શકો છો. એટલે યુઝર એમાંથી ગમે તે વેનો ઉપયોગ કરીને ટેબલ ક્રિએટ કરી શકે છે. હા, કોઈ પણ વેનો તમે ઉપયોગ કરો અને તમે ટેબલ ક્રિએટ કરી શકો છો. તો આમાં સૌથી ઈઝી સાહેબ વાત કરું તો વિઝાર્ડથી બહુ ઇઝીલી ટેબલ બની જતા હોય છે. જસ્ટ આપ ઇનબિલ્ટ વિઝાર્ડ આપેલા હોય છે તો એના અંદર ઇનબિલ્ટ ટેબલ્સ પણ હોય છે અને એનો ઉપયોગ કરીને તમે ટેબલ્સ બનાવી શકો છો. તો આપણે હવે પહેલા બધા જોઈ લઈએ 3 અને તમે મને 3 બતાવો તો શું થાય કે દરેકમાં શું શું આવે છે આપણે જોઈ શકીએ એમ. ઓકે સર, હું તમને 3 રીત બતાવી દઉં કે ટેબલ કેવી રીતે ક્રિએટ કરી શકાય. સૌથી પહેલાં આપણે ચાલો જોઈએ કે ટેબલ ડિઝાઇન વ્યૂથી કેવી રીતે ક્રિએટ કરી શકાય. તો આપ જોઈ શકો છો અહીં ક્રિએટ હું ડિઝાઇન વ્યૂ સિલેક્ટ કરીશ અને પછી અહીં ઓપન કરીશું તો અહીં તમે જોઈ શકો છો વિન્ડોઝની અંદર કે ફિલ્ડ નેમ આવે છે, એની બાજુમાં ડેટા ટાઈપ્સ આવે છે. એટલે અહીં આપણે જે ફિલ્ડ લેવાના હોય એ ફિલ્ડનું નામ અહીં આપણે લખીશું ફિલ્ડ નેમની અંદર. એમાં જુદા જુદા ડેટા ટાઈપ્સના પણ તમે મતલબ એ ફિલ્ડ કઈ પ્રકારનું છે એ ડેટા ટાઈપથી નક્કી થશે. ડેટા ટાઈપ એટલે શું એ સર હું તમને બતાવું છું. જેમ જેમ આગળ આવશે એમ તમને થોડી વાત કરીશું ડેટા ટાઈપ શું છે. આપણે એક ટેબલ અહીં ક્રિએટ કરીએ છીએ. દાખલા કે મારે સિટી નામનું ટેબલ ક્રિએટ કરવું છે તો મેં એક ફિલ્ડ નેમ સિટી નંબર લીધું છે. અહીં તમે જુઓ કે જુદા જુદા ડેટા ટાઈપ્સ છે. ટેક્સ્ટ ડેટા ટાઈપ છે, મેમો ડેટા ટાઈપ છે, નંબર ડેટા ટાઈપ છે, ડેટ એન્ડ ટાઈમ છે, કરન્સી છે. આવા અલગ અલગ ડેટા ટાઈપ્સ આપણે આમાં લઈ શકીએ છીએ. એટલે દરેક ફિલ્ડ કઈ પ્રકારનું છે એ જો નક્કી કરવું હોય તો આપણે ડેટા ટાઈપ્સના આધારે એ નક્કી કરી શકીશું. ટેક્સ્ટ ફિલ્ડ જે છે એ તમે જુઓ તો જે તમારે ન્યુમેરિક ટેક્સ્ટ અને આલ્ફાબેટિકલ ઇન્ફોર્મેશન સ્ટોર કરવી હોય તો તમે ટેક્સ્ટ અને મેમો ફિલ્ડનો યુઝ કરી શકો છો. ટેક્સ્ટ ફિલ્ડ છે એ મેક્સિમમ 255 કેરેક્ટર સુધીના ડેટા સ્ટોર કરી શકે છે. મેમો ફિલ્ડ છે એ પણ ટેક્સ્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે, પણ મેમો ફિલ્ડમાં તમારી જે લેન્થ છે એ વધી જાય છે. એ 65,535 સુધીની લેન્થ તમે મેમો ફિલ્ડની અંદર સ્ટોર કરી શકો છો. નંબરની અંદર ન્યુમેરિક વેલ્યુ સ્ટોર થશે. ડેટ એન્ડ ટાઈમ જે ડેટા ટાઈપ છે જેની અંદર તમે ડેટ સ્ટોર કરી શકશો. આ રીતે કરન્સી, તો કરન્સી વેલ્યુ જો આપણે સ્ટોર કરવી હોય ડોલરમાં તો કરન્સી ડેટા ટાઈપનો યુઝ કરીશું. ઓટો નંબર એક ડેટા ટાઈપ છે જે ઓટો નંબર જનરેટ કરે છે. એક પ્રકારનું કાઉન્ટર છે જેમાં આપણે ડેટા નાખવા નથી પડતા, એ ઓટોમેટિક જનરેટ થાય છે. યસનો છે એ જસ્ટ લાઈક અ બુલિયન ડેટા ટાઈપ. એટલે એમાં 2 જ વેલ્યુ હોય છે, કાં તો યસ વેલ્યુ હશે કાં તો નો વેલ્યુ હોય. દાખલા તરીકે કોઈ ડેટા એવો હોય કે મેલ ફિમેલ, તો એવી 2 જ વેલ્યુ હોય તો એમાં આપણે યસનો વાળું ડેટા ફિલ્ડ યુઝ કરી શકીશું. તો આ પ્રમાણે જુદા જુદા ડેટા ટાઈપ્સ છે. OLE ઓબ્જેક્ટ છે તો એ તમારા સાઉન્ડ કે ગ્રાફિક્સ તમારે સ્ટોર કરવું હોય તો OLE ઓબ્જેક્ટ્સનો ઉપયોગ કરીને તમે સ્ટોર કરી શકો છો. તો આ પ્રકારે જુદા જુદા ડેટા ટાઈપ્સનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અહીં તમને સિટી નંબર છે તો આપણે નંબર ફિલ્ડ લઈશું. હવે તમે અહીં એ પણ જુઓ કે જ્યારે તમે અહીં ડેટા ટાઈપ નંબર સિલેક્ટ કરો છો તો નીચે ફિલ્ડ પ્રોપર્ટી આપેલી છે. ફિલ્ડ પ્રોપર્ટી જે છે, હવે આ ડેટા ટાઈપ ધારો કે તમે સિલેક્ટ કર્યું નંબર, પણ નંબરમાં બી કઈ ટાઈપનો નંબર, કે લોંગ ઇન્ટીજર છે કે એમાં કેટલા ડેસિમલ પ્લેસ તમારે લેવા છે, કોઈ પર્ટિક્યુલર ફોર્મેટ એપ્લાય કરવું હોય, કોઈ પર્ટિક્યુલર ડિફોલ્ટ વેલ્યુ આપણે આપવી છે. તો એ બધી જો વસ્તુ કે આપણે એપ્લાય કરવી હોય તો એ પર્ટિક્યુલર ડેટા ટાઈપની ફિલ્ડ પ્રોપર્ટી આપેલી છે. એ ફિલ્ડ પ્રોપર્ટીના આધારે તમે આમાં વેલિડેશન રૂલ્સ એપ્લાય કરી શકશો, એઝ વેલ એઝ પર્ટિક્યુલર ફોર્મેટ પણ એપ્લાય કરી શકો છો. આ દરેકે દરેક ડેટા ટાઈપ માટે ફિલ્ડ પ્રોપર્ટીઝ અવેલેબલ છે અને અલગ અલગ ટાઈપની ટેક્સ હોય તો એમાં આ પ્રકારની ફિલ્ડ પ્રોપર્ટી છે. ઇન્ટીજર ટાઈપ હોય તો આ પ્રકારની ફિલ્ડ પ્રોપર્ટી છે. મતલબ અલગ અલગ ફિલ્ડ પ્રોપર્ટી દરેક ડેટા ટાઈપ માટે અવેલેબલ છે, જેનાથી આપણે વેલિડેશન રૂલ્સ અને ક્રાઇટેરિયા એપ્લાય કરી શકીએ છીએ.
ધારો કે સિટી નંબર આપણે એવું આપવું હોય કે ભાઈ 5 કરતાં વધારે અંદર નંબર હોવો જોઈએ નહીં, તો આપણે વેલિડેશન રૂલ્સમાં એવું એપ્લાય કરી શકીએ. તો એમાં શું થશે કે તમારા સિટી નંબર જે છે 1 થી 5માં જ રહેશે. બરોબર. એવું કંઈક કામ કરવું હોય તો તમે ફિલ્ડ પ્રોપર્ટી પણ સેટ કરી શકો છો. તો આપણે અહીં આગળ વાત કરીએ તો સિટી નંબર 1 મેં ફિલ્ડ લીધેલું છે. એમાં ફિલ્ડ પ્રોપર્ટી અલગ અલગ ટાઈપની સ્ક્રીનમાં દેખાય છે એ પ્રમાણે આપ જોઈ શકો છો. એક બીજું ફિલ્ડ આપણે લઈએ. ધારો કે એક બીજું ફિલ્ડ સિટી નેમ આપણે ક્રિએટ કરીએ. એની ડેટા ટાઈપ આપણે ટેક્સ્ટ રાખીએ કે નામ જે છે એ ટેક્સચરિયલ ઇન્ફોર્મેશન છે. હવે ફિલ્ડ સાઇઝ ધારો કે હું અહીં 25 આપું છું કે સિટીનું નામ છે, જનરલી 25 થી વધારે કેરેક્ટર એમાં હશે નહીં. ત્રીજું એક પિનકોડ આપણે ફિલ્ડ નાખીએ. હવે પિનકોડમાં આપણે ટેક્સ્ટ વેલ્યુ પણ લઈ શકીએ અને ન્યુમેરિક વેલ્યુ પણ લઈ શકીએ, કેમ કે આમાં કોઈ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન થતું નથી. ભલે એ ન્યુમેરિક વેલ્યુ છે પિનકોડ, પણ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન ના થતું હોવાથી તમે એને ટેક્સ્ટ તરીકે પણ કન્સિડર કરો તો એમાં વાંધો આવતો નથી. એમાં ધારો કે આપણે ફિલ્ડ સાઇઝ 6 લઈએ. જનરલી પિનકોડ જે છે એમાં 6 થી વધારે વેલ્યુઝ આવતી હોતી નથી. તો આ રીતે એક ટેબલ આપણે ક્રિએટ કર્યું. આમાં એક વસ્તુ આપણે સિટી નંબર જે છે એને મેં પ્રાઇમરી કી ડિફાઇન કરી છે. હવે પ્રાઇમરી કી શું છે એની વાત આપણે થોડી વાર પછી કરીશું કે આ રિલેશનલ ડેટાબેઝ છે. તો આમાં તમે એક કરતાં વધારે ટેબલ્સ વચ્ચે રિલેશન એસ્ટાબ્લિશ કરી શકો છો. બરોબર છે. તો આ રિલેશન જે એસ્ટાબ્લિશ કરવું હોય તો એ કેવી રીતે થશે, તો એના માટે પ્રાઇમરી કી અને ફોરેન કીનો કોન્સેપ્ટ આપણે સમજવો પડશે. બરોબર. એ આગળ જતાં આપણે થોડીક વાર પછી એની ચર્ચા આગળ કરીશું. અહીં તમે જોઈ શકો છો 3 ફિલ્ડ આપણે લીધા છે. હવે હું આ ટેબલને સેવ કરું. ધારો કે આ ટેબલનું નામ હું સિટી ટેબલ આપું છું, તો એક સિટી નામનું ટેબલ અહીં ક્રિએટ થઈ જાય છે. હવે આ સિટી ટેબલને આપણે ડબલ ક્લિક કરીશું અથવા તો ઓપન ઉપર ક્લિક કરીશું તો એ ઓપન થઈ જશે. ઓપન કરીશું એટલે ટેબલ ફોર્મેટમાં ડેટા આવી જશે. એમાં તમે ડેટા એન્ટર કરી શકો છો. દાખલા તરીકે હું સિટી નંબર 1 અહીં વિસનગર સિટી હું નાખું છું.